રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રી ગંગાનગરમાં સુરક્ષા દળોએ ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાન સરહદ નજીકથી નશીલા પદાર્થોથી લદાયેલું એક ડ્રોન મળી આવ્યું છે, જેમાં આશરે 20 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પોલીસે ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા 3 શખ્સોની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જગનદીપસિંહ, નીતુસિંહ અને સતપાલસિંહ તરીકે કરી છે. આ ત્રણેય શખ્સો સરહદ પારથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા નશીલા પદાર્થોના ખેપને એકત્ર કરવા માટે આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયાઓ ભારતીય સરહદમાં હેરોઇન ઘુસાડવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ સતર્ક સુરક્ષા દળોએ આ નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્ક પંજાબ અને રાજસ્થાનના યુવાનોને લાલચ આપીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કરી રહ્યું છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેના આધારે આ રેકેટમાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ અને સીમા સુરક્ષા દળ સંયુક્ત તપાસ કરી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં ડ્રોન ગતિવિધિઓ વધતા સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવી છે. ये एक बहुत ही बड़ी कार्रवाई है। लगभग 4 किलो हेरोइन जब्त की गई है पुलिस थाना रावला के द्वारा, और इसमें साथ में एक ड्रोन भी जब्त किया गया है. इसमें FIR दर्ज करके और अब हम अग्रिम अनुसंधान करेंगे. इसमें जो साथ में 3 आरोपी भी गिरफ्तार किए गए हैं और उनके पास से ही ये जो 4 किलो हीरोइन है और ड्रोन है वो जब्त किया गया है. जो आरोपी हैं वो हैं जगनदीप सिंह, उम्र 26 साल, निवासी अनूपगढ़, और नीतू सिंह, उम्र 21 साल, पुलिस थाना हनुमानगढ़ सदर, और सतपाल सिंह 27 साल, पुलिस थाना नई मंडी घड़साना. अगर आप इनमें देखें जो आरोपी हैं वो सभी 20-25 वर्ष के नवयुवक हैं, और जो बॉर्डर पार से तस्करी है वो सबसे गंभीर अपराधों में से एक है, जिसकी जो सजा है वो 20 साल और से लेकर 20 साल से भी अधिक हो सकती है. तो आपसे मेरा अनुरोध है, जो सभी आपके माध्यम से जितने भी युवा वर्ग हैं यहाँ पर, कि आपको इसमें फायदा क्या हुआ है ना, आपका पूरा परिवार खत्म हो जाता है. आपकी गिरफ्तारी, ये समय वो होता है जब पूरा परिवार आपके ऊपर निर्भर करता है.